નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. તમને યાદ હોય તો માર્ચ મહિનાના 14 તારીખે જસ્ટિસ યશવંત વર્મા ત્યારે દિલ્હી હાઈકોર્ટમાં હતા. એમના ઘરે આગ લાગી. આગ લાગ્યા પછી બંબાવાળા જ્યારે આગ બુઝાવવા માટે ગયા ત્યારે 500 રૂપિયાની અગણિત થપ્પીઓ બળી ગયેલી એમણે જોઈ. એક અંદાજ પ્રમાણે 500 કરોડ રૂપિયા એમને તે વખતે ઘરમાં હતા. આ થયું, એના વિડીયોઝ બહાર આવ્યા એટલે આખા દેશમાં હોહા થઈ ગઈ. એક ચીફ જસ્ટિસના ઘરમાંથી બેનામી આટલી મોટી રકમ મળે એટલે જે તે સત્તાધીશો એમને તાત્કાલિક અલ્હાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કર્યા. અલ્હાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કર્યા પછી એમને ત્યાં કોઈક ન્યાયિક જવાબદારી નથી સોંપવામાં આવી. ત્યાર પછી તો વિવાદ વધતો ગયો એટલે એમને ઇમ્પીચ કરવાનું નક્કી થયું એટલે એમને નોકરીમાંથી બરખાસ્ત કરવાનું. ઇમ્પીચમેન્ટનું કામ રાજ્યસભા અને લોકસભા કરી શકે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ માટે. રાજ્યસભા અને લોકસભામાં બંને જગ્યાએ ઠરાવ પસાર થઈ ગયો છે, પણ નવાઈની વાત એ છે કે 8 મહિના થઈ ગયા અને 15 કરોડ જેવી રકમની કોઈ મર્યાદા વગરની રકમ, કોઈ બેનામી રકમ એક વ્યક્તિના ઘરમાંથી મળે તો ઈડી કે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ આટલા દિવસો શું કર્યું. બીજી વાત એ છે કે સામાન્ય માણસ પાસે જો આનાથી 10મા ભાગની પણ રકમ મળે તો તરત જ ઈડી અને આઈટી પહોંચી જાય છે. એની ઉલટ તપાસ કરવામાં આવે છે. મોટાભાગના કિસ્સામાં 90% કિસ્સામાં ધરપકડ થાય છે. યશવંત વર્માની ધરપકડ તો નથી થઈ, પરંતુ તેમને બચાવ માટે પૂરતી તકો આપવામાં આવી રહી છે. અને આ તે કેવી ન્યાય સિસ્ટમ આપણે ત્યાં, આ કેવો દેશ કે જ્યાં ન્યાયાધીશ કંઈ પણ ગુનો કરે તો આસાનીથી છટકી શકે. હવે આપણે આ બાબતે આપણે આશા રાખીએ કે નરેન્દ્ર મોદીની સરકાર આવનાર વર્ષોમાં ન્યાયપાલિકામાં, ન્યાયતંત્રમાં સુધારાઓ લાવતા કોઈ નક્કર પગલાં લે.